નમસ્કાર દર્શક મિત્રો, જંબુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત. આમોદ નગરપાલિકા કોન્ટ્રાક્ટ અને રોજમદાર કર્મચારીઓ 4 મહિનાનો પગાર ન મળતા આમોદ નગર પાણી વિના તરસ્યું છે. આમોદ નગરપાલિકા લાઇટ વગર અંધારા પર છવાય તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. આમોદ નગરપાલિકામાં ફરજ બજાવતા વિવિધ કોન્ટ્રાક્ટરો અને રોજમદાર કર્મચારીઓ છેલ્લા 4 મહિનાથી પગાર ન આપી કર્મચારીઓનું શોષણ કરવામાં આવ્યું. આમોદ નગરપાલિકા ફરજ બજાવતા કોન્ટ્રાક્ટર, કર્મચારી, ટેકનિશિયન, પાણી વિભાગ, સફાઈના ડોર ટુ ડોર ફરજ બજાવતા ડ્રાઈવરો, પટાવાળા સહિતના વિવિધ 17 થી 18 કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરતા આજથી આમોદ નગરપાલિકાના વિસ્તારમાં જનતાએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ કર્મચારીઓની સમસ્યાનો હલ કરવામાં આમોદ નગરપાલિકા નિષ્ફળ નીવડી હોય તેવી લોકચર્ચા ભારે પંથકમાં જોર પકડ્યું છે. આમોદ નગરપાલિકા દ્વારા કર્મચારીઓને રવિવારે પણ કામ કરવામાં આવે છે, પરંતુ તેઓનો પગાર તે દિવસે આપવામાં આવતો નથી, તેમ કર્મચારીની વેદના વર્ણવી. આમોદ નગરપાલિકા પ્રમુખે ચોમાસાના કારણે વેરા વસૂલાત ન થયા હોય તેમજ સરકાર પાસે લોન માટે એપ્લાય કરી હોય તેવી વાત વર્ણવી હતી અને આ સમસ્યાનો હલ વહેલી તકે કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. હવે નગરપાલિકામાં આ સમસ્યાનું નિરાકરણ ક્યારે લાવે તે જોવું રહ્યું. મારું નામ સીમા પટેલ છે. હું આમોદમાં સુકુન રેસિડેન્સીમાં રહું છું. અમારી સોસાયટીમાં 2 દિવસથી પાણી અને કચરાનો નિકાલ થતો નથી, જે માટે અમે અહીંયા નગરપાલિકામાં આવ્યા છે અને અમે અમારી કમ્પ્લેન કરી છે, જેમાં નગરપાલિકા તરફથી કોઈ જવાબ આપવામાં આવતો નથી. અમને એવું કહ્યું છે કે સર આવે છે અને નિકાલ કરે છે, પણ અત્યારે 12:30 થયા છે, હજુ સુધી કોઈ નિકાલ થયો નથી કે ના તો અમને કોઈ જવાબ આપવામાં આવે છે. આથી હું આમોદની નગરપાલિકાને નિવેદન કરું છું કે અમારી આ સમસ્યાનું કોઈ હલ લાવે અને અમને પાણી અને આ કચરાનું નિવારણ માટે કોઈ પણ અમને કંઈ પણ રીતે અમારું આનું નિવારણ કરી આપે, એના માટે હું વિનંતી કરું છું. ડોર ટુ ડોર ટેમ્પો આવતું નથી? ડોર ટુ ડોર અઠવાડિયામાં 1 દિવસ તો નથી જ આવતું, એટલે રવિવાર તો ઇટ્સ ઓકે, પણ અઠવાડિયામાં કોઈ 1 દિવસ બી નથી આવતું અને મહિનામાં આવું 1 અઠવાડિયું ગણી જ લેવાનું કે નથી આવતું. 2 દિવસ 1 દિવસ તો અમારા કચરાની આ પ્રોબ્લેમ હોય જ છે કે ક્યાં નાખવાનું નથી. ત્યાં આગળ એમણે કોઈ કન્ટેનર મૂક્યું સોસાયટીની બહાર કે જે દિવસે આગળ ના આવે કચરાવાળો તો અમે અહીંયા કચરો નાખી શકીએ, એવું ના તો કોઈ કન્ટેનર છે કે અમે ત્યાં આગળ કચરો નાખી શકીએ. શું નામ તમારું? વસાવા મયુરભાઈ મહેન્દ્રભાઈ. મયુરભાઈ, શું તકલીફો છે તમારા કર્મચારીઓને અહીંયા? તકલીફની શું વાતો કરું સાહેબ, છેલ્લા કેટલાક સમયથી તો પગાર આપતા નથી, એ અમારી મેન તકલીફ છે. તથા રવિવારે અમને કામ કરવા માટે કહે છે, પણ કામનું વળતર મળતું નથી અને કામમાં કશું થઈ જાય તે પણ અમારી જવાબદારી તો કોઈ જ નહીં ને સાહેબ. કેટલા કર્મચારીઓ તમે અહીંયા આગળ અત્યારે હડતાળ પર? 18 થી 19. કઈ સમસ્યાઓ છે તમારી? સમસ્યા જેવા કે અમને રવિવારનો પગાર નથી મળતો, પગાર ટાઈમ પર નથી મળતો, કહે છે કે કરી દઈશું, 2 દિવસ કરીને લંબાવ્યા કરે. કેટલા સમયથી આ તકલીફ છે પગારની તમને? છેલ્લા 3 માસથી, આ 4થો મહિનો ચાલુ છે રનિંગ. એના માટે તમે નગરપાલિકામાં શું કરેલું છે? 2 વાર લેખિત આપેલું છે સાહેબને, પ્રમુખ સાહેબને વાત પણ કરેલી છે, પણ હજુ સુધી તેનું કાલે થઈ જશે એમ કહી ટાળ્યા કરે છે. હવે આજથી તમે શું કરવાનું? આજથી અમે સર્વ કર્મચારીઓ હડતાળના મૂળમાં, અમારે નથી કરવું સાહેબ, પણ તો પણ પાણી, લાઇટ તેમજ આ ઓફિસનું કામ, આ જે અમારામાં જે લાગતું વળગતું છે તે બંધ કરી અને બેઠા છે સાહેબ. આમોદ નગરપાલિકા વિસ્તારમાં કામ કરતા કર્મચારીઓનો પૂરની અને વરસાદની પરિસ્થિતિને કારણે વેરા વસૂલાત ઓછી થવાથી 4 મહિનાથી પગાર થઈ શક્યો નથી અને એ બાબતે કર્મચારીઓ આજરોજ હડતાલ પર ઉતરેલ છે. સફાઈ કર્મીઓ પોતાની ફરજ પર ચાલુ છે, ઓફિસ કર્મચારીઓની હડતાલ છે, જેથી આજરોજ આમોદ ગામને પાણી મળી શક્યું નથી અને નગરપાલિકા પ્રમુખ તરીકે મેં અને ચીફ ઓફિસર શ્રી હરેશભાઈ અગ્રવાલ સાહેબે પણ સ્ટાફના કર્મચારીઓને જાણ કરેલ છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે આવશ્યક જરૂરિયાતની સેવાઓ હોય, પાણી જો ચાલુ કરો તો ગામ પાણી વગર રહેશે નહીં. કર્મચારીઓનો સાથ અને સહકાર મળી રહે અને ગામજનોને પણ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એવી શુભકામનાઓ અને શુભાશીષ સાથે વિરમું છું. અસ્તુ.